વાપીના શૌર્ય ચક્ર ટ્રસ્ટ અને એક્સ પેરામિલિટરી ટીમ દ્વારા પૂર અસરગ્રસ્તોને સાધન સામગ્રીનું કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તાજેતરમાં પડેલા અતિશય ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિમાં અનેક લોકો બેઘર બન્યા છે અને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પૂરગ્રસ્તો, જરૂરિયાતમંદ પરિવારો તેમજ દેશ માટે શહીદ થયેલા વીર જવાનોના પરિવારોની વહારે આવીને વાપીની સામાજિક સંસ્થાઓએ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વાપીના શૌર્ય ચક્ર ટ્રસ્ટના અધ્યક્ષ અશ્વિની રાણી અને સંજય શિંદે તથા એક્સ પેરામિલિટરી સાઉથ ગુજરાતના પ્રમુખ ખુશાલભાઈ વાઢોની આગેવાની હેઠળ એક વિશેષ રાહત અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ કાર્યમાં વાપીના અનેક ઉદાર મનના દાતાઓ અને સમગ્ર ટીમે સાથે મળીને અથાગ મહેનત ઉઠાવી હતી। પૂરપીડિતો અને શહીદ પરિવારોનું જીવન પુનઃ પાટા પર લાવવાના હેતુથી તેમને જીવન જરૂરી અનાજની કિટ્સ પહેરવા માટે, કપડાં તેમજ ઘરવખરી માટે વાસણોનું વિતરણ કરવામાં આવ્યું હતું। કુદરતી આફતથી પ્રભાવિત થયેલા બેઘર લોકોને સમયસર મદદ પહોંચાડીને ટીમે સાચા અર્થમાં સેવાનું કાર્ય પૂરું પાડ્યું હતું। સંસ્થાના પદાધિકારીઓ અને દાતાઓની આ સંયુક્ત પહેલથી પૂરગ્રસ્ત પરિવારોને મોટી રાહત મળી છે। સેવા, સમર્પણ અને દેશભક્તિના સંગમ સમા આ સેવા કાર્યને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું। चीटिंग नहीं डबल ले